જનરલ નોલેજના ટોપ 100 એમસીક્યુ આજના વિડીયોમાં આપણે જોઈશું, જેનો આ પાર્ટ 3 છે. આની પહેલાં પાર્ટ 1 પાર્ટ 2 અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. રેવન્યુ તલાટી સ્પેશિયલ આ વિડીયો રહેવાનો છે. બીજી બધી પરીક્ષાઓ માટે પણ ઉપયોગી છે. ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળે છે એ પણ હું તમને આગળ જણાવી દઈશ. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રાજ્યપાલ કોને જવાબદાર છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી રાજ્યપાલ કોને જવાબદાર હોય? રાષ્ટ્રપતિને હોય. ઓપ્શન બી, રાજ્યપાલ રાષ્ટ્રપતિને જવાબદાર છે. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. આ વાક્ય કોણે કહ્યું છે? તો આ વાક્ય છે તે ગાંધીજીએ કહ્યું છે. જ્યારે ચોરાચોરી હત્યાકાંડ થયો ત્યારબાદ આ ગાંધીજીએ કહ્યું હતું. કયા આંદોલનને હિંદના રાષ્ટ્રીય આંદોલન સાથે જોડવામાં આવ્યું તે એક મોટી ભૂલ હતી? તો એ છે ખિલાફત આંદોલન. ઓપ્શન એ સાચો જવાબ છે. પૂર્ણ સ્વરાજ્ય અંગેનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ 31 ડિસેમ્બર 1929. રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારની વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ આવશે કોઈ ઉંમર નિર્ધારિત કરાઈ નથી. વધુમાં વધુ 110 કે ગમે તેટલા વર્ષ હોય લડી શકે છે. ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. 35થી ઉપર ગમે તેટલી ઉંમર હોય લડી શકે છે. મિલકતનો અધિકાર કયા સુધારા અંતર્ગત રદ કરવામાં આવ્યો? તો એ છે 44મો બંધારણીય સુધારો. તેમાં મિલકતના અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. હવે મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકારો હતા, હવે કેટલા છે? 6 છે. મિલકતનો અધિકાર હટાવી દેવામાં આવ્યો. દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી હતી? તો તે મહાદેવભાઈ દેસાઈએ સરખાવી હતી, જે ગાંધીજીના અંગત સચિવ હતા. પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત કયા સત્યાગ્રહથી શરૂ થઈ હતી? તો સાચો જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ. ઓપ્શન એ. અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની જવાબદારી કોણે સંભાળી હતી? સરોજિની નાયડુ. ઓપ્શન સી. હિંદ છોડો ચળવળની શરૂઆત ક્યારે થઈ હતી? તો શરૂઆત છે તે 8 ઓગસ્ટ 1942ના રોજ થઈ હતી. ઓપ્શન બી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? પંચાયતી રાજનો અમલ 1963માં થયો હતો. ઓપ્શન બી. હાલમાં રહેલ ભેજનું પ્રમાણ જે હવામાં રહેલ ભેજનું પ્રમાણ માપવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે હાઇગ્રોમીટર નો ઉપયોગ થાય છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે હાઇગ્રોમીટર, જે હવામાં રહેલ ભેજનું પ્રમાણ છે તે માપી શકે છે. જોગનો ધોધ ક્યાં આવેલો છે? ફોટોમાં તમે જોઈ શકો. આ છે જોગનો ધોધ, જે કર્ણાટક રાજ્યમાં આવેલો છે. કઈ નદી ઉપર આવેલો છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે, એટલે કે ખોટું કયું છે? તો અહીં પર્વતો 30% વિસ્તાર સાચું છે. ઉચ્ચ પ્રદેશો 27% વિસ્તાર સાચું છે. મેદાન પ્રદેશ 33% એ ખોટું છે, 43% આવશે. અને જંગલો 23% તે સાચું છે. અહીં ખોટું છે મેદાનો. ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં મેદાન પ્રદેશો આવેલા છે? તો મેદાન પ્રદેશો 43%માં છે. આગળ જે જોડકા હતા તેમાં કેટલું બતાવ્યું? 33% બતાવ્યું, એટલે તે ખોટો જવાબ છે. 43 આવે. આગળ જોઈએ. કેવા પ્રકારની જમીન બહુ ઓછી ફળદ્રુપ અને ઓછી કસવાળી હોય છે? તો એ છે પડખાવ જમીન. ઓપ્શન ડી. ભારતમાં અંગ્રેજી શિક્ષણના હિમાયતી કોણ હતા? અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર લોર્ડ મેકોલે હતા. ઓપ્શન બી. વિશ્વ વન દિન ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વન દિવસ, ઇન્ટરનેશનલ ડે ફોર ફોરેસ્ટ, 21 માર્ચ. ઓપ્શન બી સાચો જવાબ છે. 5મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે 5મી જૂનના રોજ. કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે? ચીડના વૃક્ષમાંથી ટર્પેન્ટાઇન છે તે બનાવવામાં આવે છે. ભારતમાં ચિપકો આંદોલન શાના માટે કરવામાં આવ્યું હતું? જંગલોને બચાવવા માટે ચિપકો આંદોલન છે તે કરવામાં આવ્યું હતું. ભારતમાં ચિપકો આંદોલનની શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવી હતી. ઓપ્શન ડી.
જર્મનીમાં કોણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી? સુભાષચંદ્ર બોઝે કરી હતી. આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના ક્યાં કરી? જર્મનીમાં. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? તેમનો જન્મ 1897માં થયો હતો. સુભાષચંદ્ર બોઝ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્યારે જોડાયા હતા? ઈસવીસન 1921માં. નેતાજીના હુલામણા નામથી કોણ જાણીતું હતું? સુભાષચંદ્ર બોઝ. ચલો દિલ્હી અને જય હિન્દ નામના સૂત્રો કોણે આપ્યા હતા? સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા. સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી હતી? સિંગાપોર ખાતે કરી હતી. હિન્દમાં એટલે કે ભારતમાં બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરોય કોણ હતા? લોર્ડ માઉન્ટ બેટન હતા. ઓપ્શન એ. ગુજરાતમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? એટલે કે લોકસભાની સીટ ગુજરાતમાં કેટલી છે? 26 છે. અહીં 26 સીટ છે તે લોકસભામાં ગુજરાતની છે, 11 રાજ્યસભામાં છે અને 182 છે તે વિધાનસભામાં રહેલી છે. તો બધી સીટો યાદ રાખવી. ભારતમાં દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી કોણે અખંડ ભારતનું નિર્માણ કર્યું? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ઓપ્શન એ. લોર્ડ માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી? 3 જૂન 1947ના રોજ. બંધારણની રૂપરેખાનો અહેવાલ કઈ સમિતિએ તૈયાર કર્યો હતો? તો સર્વપ્રથમ છે તે પંડિત મોતીલાલ નહેરુ સમિતિએ તૈયાર કર્યો હતો, જે જવાહરલાલ નહેરુના પિતાશ્રી છે, પંડિત મોતીલાલ નહેરુ. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા ક્યાં આવેલી છે? દહેરાદૂન ખાતે આવેલી છે. ગુજરાતમાં વરસાદ લાવવા માટે કયા પવનો મદદ કરે છે? નૈઋત્યના પવનો મદદ કરે છે. મોહમ્મદ ગઝનીએ કયા સમયમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરી લૂંટ કરી હતી? તે સમય હતો સોલંકી શાસનકાળ, જ્યારે ભીમદેવ સોલંકી પ્રથમનું શાસન હતું 1025-26માં, ત્યારે મોહમ્મદ ગઝનીએ સોમનાથને લૂંટ્યું હતું. વિક્રમ સંવતનો શુભારંભ કયા શાસકે કર્યો હતો? ચંદ્રગુપ્ત બીજાએ કર્યો હતો. ઈસવીસન પૂર્વે 56 વિક્રમ સંવતની શરૂઆત થઈ હતી. પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલો છે? પેરિયાર અભયારણ્ય છે તે કેરળ રાજ્યમાં આવેલું છે. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? બાંદીપુર નેશનલ પાર્ક કર્ણાટકમાં આવેલો છે. ભારતમાં એકમાત્ર કચ્છના રણમાં જ જોવા મળતું હોય એવું પ્રાણી કયું છે? તો એ છે ઘુડખર. જે જંગલી ગધેડા છે તેને ઘુડખર કહે છે અને તે માત્ર કચ્છમાં જ જોવા મળે છે. ભારતમાં લુપ્તપ્રાય પ્રાણી કયું છે? તો એ છે ચિત્તો. હાથી, દીપડો, ગોરાલ, વાઘ, સિંહ એ બધું જ ભારતમાં જોવા મળે છે, પણ ચિત્તો જોવા મળતો નથી. ચિત્તાને આયાત કરવા પડે છે, રાખીએ છીએ આપણે અહીં, પરંતુ તે મૃત્યુ પામતા જાય છે. કર્કવૃત એટલે શું? તો જવાબ આવશે 23.5 ઉત્તર અક્ષાંશ, જેને કર્કવૃત કહે છે, જે આપણા ભારત દેશમાંથી અને ગુજરાતમાંથી પણ નીકળે છે. ખિલાફત આંદોલન ક્યારે થયું હતું? ઈસવીસન 1919માં થયું હતું ખિલાફત આંદોલન. પૃથ્વી પોતાની કક્ષાની સાથે કેટલા એટલે કે ખાલી જગ્યા બનાવે છે? તો 66.5 ખૂણો બનાવે છે. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે કેટલા વર્ષનો વકીલાતનો અનુભવ જરૂરી છે? 10 વર્ષનો. વડી અદાલતના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે? 62 વર્ષ સુધી રહી શકે છે. વડી અદાલત એટલે હાઈકોર્ટ. હાઈકોર્ટના વકીલ 62 અને સુપ્રીમ કોર્ટના પૂછે તો 65 યાદ રાખવું. ડીઝલ એન્જિન બનાવવાના ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો? રાજકોટ ખાતે થયો. ઓપ્શન બી. ઇંગ્લેન્ડના રાજાએ પ્રથમ રાજદૂત તરીકે કયા અંગ્રેજ અધિકારીને ભારત મોકલ્યો હતો? તો જવાબ આવશે સર હોકિંગ્સ. કેપ્ટન વિલિયમ હોકિંગ્સ હતા તે પ્રથમ વખત આવે છે, જહાંગીરને મળે છે, જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી માંગે છે, પરંતુ જહાંગીર છે તે હોકિંગ્સને ના પાડી દે છે અને તે પોતાના હેક્ટર નામના જહાજમાં બેસીને આવ્યા હોય તે જ રીતે પરત ફરે છે. ત્યારબાદ સર ટોમસ રોને ઇંગ્લેન્ડના રાજા મોકલે છે અને જહાંગીર તેને વેપાર કરવાની પરવાનગી છે તે આપી દે છે. બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું. આ વાક્ય ગાંધીજીએ ક્યાં ઉચ્ચાર્યું હતું? તો આ વાક્ય દાંડીના દરિયા કિનારે ઉચ્ચાર્યું હતું.
12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી 78 સાથીઓ સાથે ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી. 5 એપ્રિલે દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલે વહેલી સવારે ચપટી મીઠું ઉપાડી અને આ વાક્ય છે તે ગાંધીજી બોલ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? આમુખથી થાય છે. સિયાટો નામના લશ્કરી સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1954માં. શ્રીલંકા ક્યારે સ્વતંત્ર એટલે કે આઝાદ થયું? ઈસવીસન 1948માં. આપણે 47માં થયા, શ્રીલંકા 48માં થયું. અમેરિકાએ જાપાનના કયા 2 શહેરો પર અણુબોમ્બ નાખ્યો હતો? હિરોશિમા અને નાગાસાકી ઉપર લિટલ બોય અને ફેટમેન નામના 2 બોમ્બ છે તે નાખવામાં આવ્યા હતા. સેન્ટો સંગઠનનું નેતૃત્વ કોણ સંભાળતું હતું? અમેરિકા. એશિયા ખંડમાં સૌપ્રથમ આઝાદી પ્રાપ્ત કરનાર દેશ કયો છે? તો એ ભારત દેશ છે. એશિયાના કયા દેશનું નાના નાના ટુકડાઓમાં વિભાજન કરી વિદેશી સત્તાઓએ શોષણ કર્યું હતું? ચીનનું શોષણ કર્યું હતું. ઓપ્શન સી. તમે અહીં મેપમાં પણ જોઈ શકો, નીચે ભારત આવેલું છે અને ઉપર પૂર્વની સાઈડમાં છે તે ચીન આવેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધ કયા સમયગાળા દરમિયાન થયું હતું? ઈસવીસન 1914થી 1918 સુધી પ્રથમ વિશ્વયુદ્ધ ચાલ્યું હતું. કઈ ક્રાંતિએ વિશ્વમાં સામ્યવાદી વિચારસરણીનો ફેલાવો કર્યો? તો એ છે રશિયન ક્રાંતિ. રશિયન ક્રાંતિના જનક લેનિન પર કોની વિચારસરણીનો અતિશય પ્રભાવ હતો? તો જવાબ આવશે કાર્લ માર્ક્સ. આ છે કાર્લ માર્ક્સ અને આ છે લેનિન. ચંદ્રપ્રભા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. માનસ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? અસમ રાજ્યમાં. કયા વૃક્ષના લાકડામાંથી સુખડનું તેલ પ્રાપ્ત થાય છે? ચંદનના લાકડામાંથી થાય છે. ગણેશ ઉત્સવને લોકપ્રિય બનાવવામાં કોનો મહત્વનો ફાળો છે? બાલ ગંગાધર તિલક. નીચેનામાંથી કયું યુગ્મ અયોગ્ય છે? કયું જોડકું ખોટું છે? તો અહીં ડી ખોટો છે, સાચા આપણે જોઈ લઈએ. વિશ્વ વન દિવસ 21 માર્ચ, વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, વન્ય પ્રાણી દિવસ 4 ઓક્ટોબર, જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સૌપ્રથમ લોક અદાલતનું આયોજન ક્યાં થયું હતું? દિલ્હી ખાતે થયું હતું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. જોઈએ આગળ. નીચેનામાંથી કઈ વનસ્પતિ ઔષધીય ગુણ ધરાવતી નથી? તો વાંસ છે તે ઔષધીય ગુણ ધરાવતી નથી, જ્યારે સર્પગંધા, અશ્વગંધા અને શંખાવલી એ ધરાવે છે. ભારતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? પશ્ચિમ બંગાળમાં થાય છે. વિશ્વમાં સૌથી વધુ પૂછે તો ચાઇનામાં થાય છે. ભારતમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં. ભારતના કયા રાજ્યને ઘઉંના ભંડાર અથવા તો ઘઉંના કટોરા તરીકે ઓળખવામાં આવે છે? પંજાબને. સૌથી વધુ ઘઉં છે તે પંજાબમાં થાય છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. 3, 2, 1, 4 એ રીતે તમે યાદ રાખી શકો. 3 ઊંધા ગણવાના, 3, 2, 1 અને 4. કોલસો કાળો હીરો કહેવાય છે. કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર પાનંદ્રો ક્યાં આવેલ છે? તો પાનંદ્રો છે તે કચ્છ જિલ્લામાં આવેલ છે. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે? 5 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. બંધારણની જોગવાઈ અનુસાર કોઈપણ રાજ્યની વિધાનસભાના સભ્યોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોવી જોઈએ? તો વધુમાં વધુ છે તે 500થી વધારે નહીં, 500ની અંદર હોવી જોઈએ. સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત એટલે શું? તો જવાબ આવશે અંદાજપત્રીય ખાધ. ઓપ્શન એ. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો શરૂઆત છે તે આમુખથી થાય છે. ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે? બનાસ નદી છે. ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ બાલાછડી ક્યાં આવેલ છે?
તો બાલાછડી છે તે જામનગર જિલ્લામાં આવેલ છે. કયા આર્ટિકલ મુજબ ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? આર્ટિકલ 17, બંધારણનો આર્ટિકલ 17. ભારતમાં સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? હરિલાલ કાણિયા હતા. ઓપ્શન એ. ગુજરાતની રાજ્યસભાની સીટોની સંખ્યા કેટલી છે? તો રાજ્યસભામાં આપણી 11 સીટ છે, લોકસભામાં 26 અને આપણી વિધાનસભાની 182 સીટ છે. 182 મીટર ઊંચું સ્ટેચ્યુ, જે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, તે ક્યુ છે અને ક્યાં આવેલું છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પૂર્ણ સ્વરાજ દિવસ સર્વપ્રથમ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરી 1930માં મનાવાયો હતો. ચીને ભારત પર છેલ્લે ક્યારે આક્રમણ કર્યું હતું? ઈસવીસન 1962માં, જ્યારે યુદ્ધ થયું હતું. કયા શહેરને ભારત સાથે જોડવા માટે લોકમત લેવામાં આવ્યો હતો? જૂનાગઢ શહેરને. ગુજરાત રાજ્યની રચના ક્યારે થઈ હતી? 1 મે 1960ના રોજ. નીચેના જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીં એક સાઈડ 5 આપેલા છે, એક સાઈડ 4 આપેલા છે. બાલ ગંગાધર તિલક, ગીતા રહસ્ય, સરોજની નાયડુ, હિન્દની બુલબુલ, લાલા લજપતરાય પંજાબ કેસરી અને ખાન અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી. તો સામસામે જ ગોઠવેલા છે. જવાબ આવશે ઓપ્શન સી. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. મેઘાલયની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી છે? અસમ રાજ્યમાંથી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યનો કયો વિસ્તાર આર્થિક દ્રષ્ટિએ અલ્પવિકસિત છે? તો એ છે વિદર્ભ. વિદર્ભના લોકો ઘણા સમયથી અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે, પરંતુ તેની માંગ હજુ સુધી પૂરી થઈ નથી. પરમાણુ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? ટ્રોમ્બે ખાતે આવેલું છે. પલ્લવોની રાજધાની કઈ હતી? કાંચીપુરમ હતી. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું? ભીમદેવ સોલંકી પ્રથમ. મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? પ્રાકૃત ભાષામાં આપ્યો હતો. કઈ ગુફામાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સુંદર મૂર્તિ છે? એલિફન્ટાની ગુફામાં છે, મુંબઈમાં દરિયામાં 12 કિલોમીટર અંદર છે. કયો યુગ એ ભારતીય કલાનો સૌથી શ્રેષ્ઠ યુગ ગણાય છે? તો એ છે ગુપ્ત યુગ, જે ભારતનો સુવર્ણ યુગ છે, અને ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો સોલંકી યુગ છે. પ્રાચીન સમયમાં કયા નગરને વેપારનું નગર ગણવામાં આવતું હતું? ધોળાવીરાને. ધોળાવીરા ખૂબ જ અગત્યની સાઇટ છે, જેને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ યુનેસ્કો દ્વારા માન્યતા મળી છે. એ સિવાય તે કચ્છમાં આવેલું છે, અને કયા બેટ ઉપર આવેલું છે? તો ખદીર બેટ ઉપર આવેલું છે. ત્રિસ્તરીય અહીં રચના છે તે જોવા મળે છે. બીજે બધે છે તે દ્વિસ્તરીય હોય છે, એક સ્તરીય હોય છે, પરંતુ અહીં ત્રિસ્તરીય જોવા મળે છે. કયું નૃત્ય વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે? તો એ છે મણિપુરી નૃત્ય. ગુજરાતમાં જરી ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે? સુરત ખાતે થયો છે. કાળા રંગની મીનાકારી માટે કયું શહેર જાણીતું છે? હૈદરાબાદ. ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે? તો એ ગ્રંથ છે સામવેદ. ઓપ્શન ડી. ટોટલ આપણા 4 વેદ છે, 4 વેદ અહીં આપેલા છે: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. સંગીતની ગંગોત્રી સામવેદ, અને સૌથી જૂનો વેદ પૂછે તો ઋગ્વેદ યાદ રાખજો. નીચેનામાંથી કયું યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે, એટલે ખોટું કયું છે? તો જવાબ આવશે બંગાળના ભાગલા 1911. 1911 નહીં આવે, અહીં 1905 આવશે. 1905માં બંગાળના ભાગલા થયા હતા. 1911માં છે તેને એક કરી દેવામાં આવ્યું હતું. અહીં સાચું પણ આપણે જોઈ લઈએ તો મુસ્લિમ લીગની સ્થાપના 1906, હિન્દ છોડો આંદોલન 1942, અસહકારનું આંદોલન 1920 એ સાચા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે, અને તમને ખ્યાલ આવશે કે હમણાં જ જોયેલું તમને યાદ રહે છે કે નહીં. ત્યારબાદ આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી હતી? ફોટો પણ આપેલો છે, ઓપ્શન પણ આપેલા છે. જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજો પ્રશ્ન,
સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? અને ત્રીજો પ્રશ્ન, ભારતમાં એકમાત્ર કચ્છના રણમાં જ જોવા મળતું હોય એવું પ્રાણી કયું છે? તો ત્રણના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.